શું થાય જ્યારે તમે પોલીસની સામે પ્રશ્ન ઊભો કરો? ખૂબ સરળ છે. ઘણા બધા લોકો મને અથવા મારા જેવા અનેક પત્રકારોને પ્રશ્ન કરતા હોય છે કે તમે આટલું બધું સરકારને કે પછી સરકારમાં બેઠેલા નેતાઓ માટે આ પ્રશ્ન કરો છો, તો તમને ડર નથી લાગતો? અને મારો જવાબ એટલે બહુ જ સરળતાથી ના હોય છે, કેમ કે મુખ્યમંત્રીની આલોચના કરવું એ એટલું સંઘર્ષનું કામ નથી હોતું જેટલું સંઘર્ષનું કામ એક આર્થિક અપરાધ કરતા માણસને બહાર પાડવું હોય છે. તમે વર્ષો સુધી સરકારની ટીકા કરો અને તોય તમારા પત્રકારત્વને મોટાભાગે આંચ ન આવે. મહત્તમ એ થાય કે તમારી સામે કોઈ કેસ કરવાનો પ્રયત્ન કરે, પણ એ સીધું જ તમારા જીવ પર ન આવી જાય. પણ જો તમે કોઈ એવા વ્યક્તિને ખુલ્લો પાડો જે વ્યક્તિને આમ દુનિયા નથી ઓળખતી, એની ટીકા કરવાથી અથવા એના વિશે વાત કરવાથી કદાચ એ કોઈ ગ્લેમરનો હિસ્સો નથી થવાનું, એ કોઈ મોટો નેતા નથી, પણ છતાંય એ નીચેની વ્યવસ્થામાં બહુ જ મોટું કામ ભજવે છે, એ કોઈ ખનન માફિયા છે, એ કોઈ આર્થિક અપરાધો કરતો માણસ છે, એ કોઈ કોન્ટ્રાક્ટર છે જે પોતાના કામમાં ચોરી કરી રહ્યો છે, તો તમારા પર ખતરો વધી જતો હોય છે. એ શિક્ષણ માફિયા હોય કે એ મેડિકલ માફિયા, તો તમારા જીવ પર ખતરો આવી જાય છે. એક એવી જગ્યા આ બધામાં ખતરો દેખાય ત્યારે આપણે એવું માનીએ કે કોઈક છે કે જેના ભરોસા પર આપણે એવું કહીશું કે આપણે આ દેશના ખૂબ સ્વતંત્ર અને સુરક્ષિત નાગરિકો છીએ. એમાંય જ્યારે અમદાવાદ જેવા શહેરની વાત આવે ત્યારે આપણે ખૂબ ગૌરવ સાથે એવું કહી શકીએ છીએ કે આપણે સુરક્ષિત છીએ, કેમ કે આપણી પોલીસ ભેદભાવો વગર આપણી રક્ષા કરવાની છે. પોલીસે નહીં જુએ કે આ કોની સામે પ્રશ્ન કર્યો છે. પોલીસ આપણી અપેક્ષામાં આદર્શ પરિસ્થિતિમાં પોલીસે નહીં જુએ કે આ માણસ બહુ જ બોલે છે, એક કામ કરી એનો અવાજ બંધ કરાવી દઈએ અને ખામોશ કરવાનો પ્રયત્ન કરી દઈએ, કેમ કે પોલીસ અધિકારી બનતા પહેલાં તમારે ભણવું પડે છે. તમે યુપીએસસી આપતા પહેલાં ભારતીય બંધારણને જાણતા હોવ છો. તમે પોલીસ બન્યા પછી પણ જો ભારતીય ન્યાય સંહિતામાં પણ કોઈ ફેરફાર આવે છે, એટલે આઈપીસીમાંથી બીએનએસ બને છે, તો તમારી એ ટ્રેનિંગ થાય છે. તમે મોટા અધિકારી બનો છો તો તમે બાકીના પોલીસને ટ્રેનિંગ આપો છો કે પોલીસિંગ કેવી રીતે કરવાનું. અને એ વ્યક્તિ જો અવાજ ખામોશ કરવાનો પ્રયત્ન કરે તો એને શું કહીશું? બહુ જ સરળ ભાષામાં એને એવો અહંકાર કહીશું જે અહંકારનું પોષણ કરવું એ આ રાજ્યને નુકસાન કરવા જેવું થશે. અમદાવાદ રાજ્યના કમિશનર ઓફ પોલીસ GS મલિકની આ વાત છે. અમદાવાદમાં જ નવજીવન ન્યૂઝ ચલાવતા ખૂબ વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે એક સ્ટોરી કરી. એ સ્ટોરીમાં એમની પાસે આવેલા એક પત્રને સંબોધીને એમણે એ સવાલ કર્યો કે અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં, એટલે ગોમતીપુરની વાત હતી ને એમાં દારૂના અડ્ડા અને જુગારના અડ્ડાની વાત હતી ને એમણે એ સવાલો કર્યા. એ જ પત્ર પોલીસને પણ મળેલો હતો, એ જ પત્ર પોલીસ પાસે પણ હતો, પરંતુ છતાંય કદાચ અમદાવાદ પોલીસને થયું, પેલું જે આવે છે ને કે જયકાંત શિકરે કા ઈગો હર્ટ નહીં કરને કા. ગુંડાઓ આવું બોલે ત્યારે એ ડાયલોગ આપણને બહુ એમાં અજાયબી ન લાગે, પણ જો પોલીસ એવું માને કે તમે અમારી સામે સવાલ કરી દીધો, તમે અમારી સામે ખોટો માહોલ ઊભો કરી રહ્યા છો, તમે પોલીસની નકારાત્મક છબી બતાવી રહ્યા છો, તો તમે કહેતા નહીં કે તમે પોલીસ છો, કેમેરો ચાલુ ન રાખતા ને જજો રસ્તા પર. તમે પૂછો સામાન્ય માણસને કે પોલીસ એની સાથે કેવું વર્તન કરે છે. તમે પૂછો કે પોલીસ પક્ષપાતી છે કે નહીં, તો એનો જવાબ હા આવશે. પોલીસ કઈ રીતે પક્ષપાતી છે? એ અમીર ગરીબમાં ભેદ કરે છે, એ જાતિમાં ભેદ કરે છે, એ પાર્ટીમાં ભેદ કરે છે, એ લિંગમાં ભેદ કરે છે, એ દરેક પ્રકારના ભેદ કરે છે. પોલીસ ભેદભાવ કરે છે એ હકીકત છે. એ ભેદભાવ ઓછા થાય એ માટે એ દુર્ભાગ્યપૂર્ણ હકીકતોને ખુલ્લી પાડવી એ પત્રકારોનું દાયિત્વ છે. અને એ હકીકતો ગમે તેટલી કડવી લાગે, તમારે એને સ્વીકારવી પડે એમ છે. દર્પણ જ્યારે કોઈને બતાવવામાં આવે અને તમને એવું લાગે કે ચહેરો બહુ જ ખરાબ લાગી રહ્યો છે, ચહેરા પર ડાઘ છે, તો તમે દર્પણ નથી તોડી નાખતા. પણ જો તમે દર્પણ તોડવાની કોશિશ કરો છો તો પછી એ ચહેરા પરનો ડાઘ છે એ તમને બીજા 10 દર્પણો આવીને બતાવશે. અને એવું જ થયું. નવજીવનમાં એક સ્ટોરી ચાલી, અમદાવાદના પોલીસ કમિશનરનો ઈગો હર્ટ થયો, એમણે તપાસના આદેશ આપ્યા અને પછી 4 થી 5 કલાક સુધી સતત પૂછપરછ કરવામાં આવી પ્રશાંત દયાળની. ગુનો શું હતો તો કે એમણે સ્ટોરી કરી કે અહીંયા દારૂ ને જુગારના અડ્ડા ચાલી રહ્યા છે. એક બાજુ પોલીસ એવું કે અમને જાણકારી આપો. જાણકારી આપે જે માણસ, તો એને તરત, એટલે ઘણા બધા એવા કિસ્સા અમારી ઓફિસમાં એટલા બધા લોકો આવેલા છે કે એ જેવું પોલીસને ઇન્ફોર્મેશન આપીને બહાર નીકળે તરત જ પેલા બુટલેગરનો ફોન આવે કે મારી સામે ગયા હતા બોલવા માટે. લોકો ખુલીને સામે જ નથી આવતા ફરિયાદ કરવા માટે. જે જાય છે એની સાથે પોલીસ સ્ટેશનમાં શું વર્તન થાય છે એ લોકો એ જોઈ રહ્યા છે. અને અનેક અપરાધોથી ગ્રસિત એક એવું શહેર બનતું જાય જેની શાંતિ અને સુરક્ષા લાવવા માટે આજ ગુજરાતની પોલીસે ખૂબ મહેનત કરી છે, યોગદાન આપ્યું છે. એમણે વર્ષો સુધી મહેનત કરી ત્યારે આજે ગુજરાત રાજ્ય સુરક્ષિત રાજ્ય એવી એક છબી આખા દેશમાં પહોંચી શકી છે. એ સુરક્ષિત રાજ્યની દેન છે કે આપણે ત્યાં બિઝનેસ છે.
એ સુરક્ષિત રાજ્યની દેન છે કે ગુજરાત રાજ્યનું બજેટ આટલું સરસ હોય છે. આપણે ત્યાં આજે પણ દુનિયાભરમાંથી લોકો આવે છે વેપાર ધંધો કરવા માટે. એ સુરક્ષિત રાજ્યની અને પોલીસ અહીંયા સુરક્ષા કરે છે. પોલીસ ગુંડાઓને પ્રોત્સાહન નથી આપતી, પોલીસ ગુંડા પેદા નથી કરતી, પોલીસ ગુંડાઓથી ડરતી નથી. એ છબીના કારણે ગુજરાત રાજ્ય આટલું સુખી અને સમૃદ્ધ બન્યું છે. એ સુખી અને સમૃદ્ધ બનાવવામાં ગુજરાત રાજ્યના અનેક પોલીસ કર્મચારીઓ એવા છે કે જેણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આજ અમદાવાદ પોલીસના કર્મચારીઓ હરિયાણા પાસે એક જ્યારે આરોપીને પકડવા માટે ત્યાં ગયા હતા, રસ્તા પર અકસ્માત થયો. અકસ્માત પછી જ્યારે એ લોકોના મૃતદેહ પરત આવ્યા ત્યારે તિરંગો ઓઢીને પાછા આવ્યા હતા. એમણે કુરબાની આપી છે. એક પીઆઈ પઠાણ હતા કે જે બુટલેગરની ગાડી રોકવા ગયા ને ગાડી ચલાવીને જતો રહ્યો એના પર. કપડવંજ પાસે એક પોલીસના કર્મચારી હતા, બુટલેગર એના પર ટ્રક ચડાવીને જતો રહે છે, કોઈ જીપ ચડાવીને જતું રહે છે. પોલીસને રસ્તા પર મારી નાખે છે અપરાધીઓ. અને આ પ્રકારના દ્રશ્યો જ્યારે સતત સામે આવે ત્યારે ઘવાય છે અમારું સ્વમાન. એ અસ્મિતા પર પ્રશ્ન ઉઠે છે અને એ થાય છે કે તમે આ પ્રકારનું વાતાવરણ કેમ પેદા કરી રહ્યા છો. અને એના પર પ્રશ્ન થાય ત્યારે પોલીસનો ઈગો હર્ટ થઈ જાય છે. પોલીસનો ઈગો ત્યારે હર્ટ થવો જોઈતો હતો જ્યારે હાથમાં તલવારો લઈને ગુંડાઓ નીકળ્યા. પોલીસનો ઈગો ત્યારે હર્ટ થવો જોઈતો હતો જ્યારે એક એવા છોકરાને માર્યો પોલીસે જબરદસ્ત, એનું ઘર તોડી નાખ્યું અને બીજા દિવસે એને છોડી દીધું એવું કહીને કે નહીં આમાં એનું કોઈ કનેક્શન નહોતું. પોલીસનો ઈગો તો ત્યારે હર્ટ થવો જોઈએ ને જ્યારે દર થોડા દિવસે કોઈ પણ માણસ રસ્તા પર દારૂ ઢીંચીને કોઈને પણ ઠોકી દે છે ગાડી. ત્યારે પણ હર્ટ થવો જોઈએ ને પોલીસનો ગુનો. જ્યારે કોઈ પણ જેવો મોંઘી ગાડીવાળો કોઈ નાની એવી ભૂલમાં પણ પકડાયો એટલે પોલીસને એવું લાગે લોટરી લાગી ગઈ. મર્સિડીઝ છે, આપણને આટલા લાખ આજે મળી જવાના છે, આમાં આ છે, આપણને આટલા કરોડ મળશે. જે ફરિયાદી આવે એ ફરિયાદીની સાથે પોલીસ શું કરે છે? પોલીસનો ઈગો ત્યારે હર્ટ ન થયો જ્યારે એરપોર્ટ પાસેથી આવી રહેલું એક વિદેશી જે કપલ હતું એની પાસેથી પોલીસે તોડ કરી નાખ્યો. પોલીસનો ઈગો ત્યારે હર્ટ ના થયો જ્યારે બોપલ પાસે એક ગાડીમાં એક મહિલા, એની સાથે પોલીસવાળાએ અભદ્ર માગણી કરી નાખી. અને આવી અનેક ઘટનાઓમાં ઈગો હર્ટ ન થાય અને પછી હકીકત સાંભળીને ઈગો હર્ટ થાય તો પછી શું કરીશું એ વાતને? સાંભળો વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથેની વાતચીતનો એક અંશ કે જેમાં એ એમની સાથે શું થયું એ વાત કરી રહ્યા છે. દરમિયાન મને એક પત્ર મળે છે 25 તારીખે પોસ્ટમાં આવેલો છે, જેમાં એવું લખ્યું છે કે મહિલાઓ દ્વારા લખાયેલો પત્ર, પણ નહીં હોય મહિલા દ્વારા લખાયેલો, કારણ કે જે ઇન્ફોર્મેશન હતી એવી હતી કે જે અંદરનો માણસ જાણતો હોય. અને એમાં અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં 66 દારૂના અડ્ડા ચાલે છે એ યાદી હતી. એટલે અમે એ સ્ટોરી કરીએ. સ્ટોરી કરવાનો ઈરાદો એટલો જ હતો કે આ વસ્તુ પોલીસના ધ્યાન ઉપર મૂકવી કે જો એક જ વિસ્તારમાં આટલા બધા દારૂ જુગાર અને નાર્કોટિક્સના અડ્ડા ચાલતા હોય તો જોખમી સ્થિતિ, સ્ફોટક સ્થિતિ આ શહેરની થઈ રહી છે. કારણ કે આ લોકો જે લોકો તલવારો લઈને નીકળે છે ને એ કોઈ ડ્રગ્સ લે છે, કારણ કે નશામાં જ આખી થાય છે. બસ આ સ્ટોરી રિલીઝ થાય છે અને મને રાત્રે જ સિનિયર આઈપીએસ ઓફિસરોના ફોન શરૂ થાય છે અને એવું કહેવામાં આવે છે કે પોલીસ કમિશનર ખૂબ નારાજ છે તમારાથી, તમે આ સ્ટોરી વિડ્રો કરી નાખો. એટલે મેં એવું પૂછ્યું કે વિડ્રો કરવાનું કોઈ કારણ તો હોય ને, ખાલી એમની નારાજગીથી વિડ્રો ન થાય. તો એ મને કોઈ કારણ આપી શક્યા નહીં. વારંવાર મને ફોન આવે અને પછી છેલ્લે એવું કીધું કે કમિશનર એવું કહે છે કે જો એ માનવા તૈયાર નથી સ્ટોરી વિડ્રો થવા માટે તો પછી એની સામે કાર્યવાહી માટે તૈયારીઓ શરૂ કરો, એને નોટિસ આપો અને પછી ગુનો પણ દાખલ કરો. એટલે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર આલ છે એ પોતાની ટીમ સાથે 4 વાગ્યા આવે છે અને 9 વાગ્યા સુધી મારી પૂછપરછ થાય છે. ઇન્કવાયરી કોની કરવાની હતી? અડ્ડાવાળાની. તો હું અડ્ડાવાળો તો છું નહીં. GS મલિક માટે થોડોક વિચાર કર્યો હોત ને, થોડુંક માઇન્ડ એપ્લાય કર્યું તો તમને ખબર પડતી કે મેં 25 તારીખે સ્ટોરી કરી. જ્યારે આ લોકો મારી પાસે જવાબ લેવા આવે છે, હું એમને કહું છું કે તમે મને બતાડો કાગળ, ઓર્ડર તો બતાડવો પડશે ને, તમે મને મારો શેનો જવાબ લો છો. ત્યારે મને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કાગળ બતાડે છે જેમાં આ યાદી સામેલ હતી. એ યાદી એમની પાસે ઓલરેડી હતી. એ યાદી પોસ્ટથી આવેલી હતી. એમાં 20 તારીખની એન્ટ્રી હતી કે 20 તારીખે અમદાવાદના પોલીસ કમિશનર કચેરીને આ મળે છે. રજિસ્ટ્રી બ્રાન્ચ એની 21 તારીખે નોંધ પાડે છે. 1457 નંબરની એમની નોંધ છે. તમારી પાસે તો 21 તારીખની યાદી હતી, મેં તો 25 તારીખે ચલાવી. તો તમે 21 થી 25 તમે કંઈ કરતા નથી. તો એ ગુસ્સો કેમ આવ્યો કે આ જાહેર કેમ કરી દીધું કે અમદાવાદમાં આટલા અડ્ડા ચાલે છે? એનો વાંધો છે. એમને એવી બીક લાગે છે કે હવે હું ડીજીપી થવાનો છું, એવા ટાઈમે જો આવી સ્ટોરી અમદાવાદની આવશે તો આ સરકાર કદાચ મને ડીજીપી નહીં બનાવે. કદાચ એમને ગુસ્સો એ વાતનો છે, એમણે એક બી જગ્યાએ એવું કહ્યું કે એક એજન્ડા ચાલી રહ્યો છે મને ડીજીપી થતો રોકવાનો. તો મેં એમને કહેવડાવ્યું
કે તમે ડીજીપી થાવ ના થાવ એનાથી અમને કોઈ નિસ્બત નથી. અમારા શહેરને સલામત રાખો. જો તમે અમારા શહેરને સલામત નથી રાખતા તો ડીજીપી થઈને રાજ્યને કેવી રીતના સલામત રાખશો? અને અત્યારે તમે એક શહેરના પત્રકારને નોટિસ આપો છો, પછી તો આખા રાજ્યના પત્રકારોને નોટિસ આપશો. એમ તમારો ઈગો આટલો હર્ટ થવો, ઈગો ત્યારે હર્ટ થવો જોઈએ કે રસ્તા ઉપર ગુંડાઓ તલવાર લઈને નીકળે. કોઈ માણસ મરી જાય રસ્તા ઉપર કચડાઈને તમારી ભૂલને કારણે, તમારી બેદરકારીને કારણે, ત્યારે તમારો ઈગો હર્ટ થવો જોઈએ. કોઈ ચોરી લૂંટ થાય ત્યારે ઈગો હર્ટ થવો જોઈએ. દર અઠવાડિયે એક પત્રકારને ક્રાઇમ બ્રાન્ચ બોલાવે છે આવી રીતના. હા, મારા માટે તો સૌજન્ય દાખ્યું ક્રાઇમ બ્રાન્ચે કે મારી ત્યાં આવ્યા, પણ બાકી એ પત્રકારોને ત્યાં બોલાવે છે, એમની ઇન્ક્વાયરી લેવામાં આવે છે અને કમિશનર તરફથી એવી સૂચના આપવામાં આવે છે કે એ પત્રકારને ટાઈટ કરો. પણ એમને એ ક્રાઇમ શું લાગ્યો? એમને કોઈ ક્રાઇમ નહીં. એમને એટલે 1 કલાક તું વિચાર તો કર કે મારા પરિવાર વિશે ઇન્ક્વાયરી, એમને પોલીસ કમિશનરે શું કહ્યું? જે ઇન્ક્વાયરી કરવાની તો મારા પરિવારની ઇન્ક્વાયરી કરવાની હતી. તો 1 કલાક તો એમણે મારા પરિવાર વિશે મને પૂછ્યું. જ્યારે મેં ના પાડી પછી મને ગુસ્સો પણ આવ્યો. મેં કીધું તમને એવું લાગતું હોય કે હું ક્રિમિનલ છું અને મને ત્રાસ આપવાથી તમારા પોલીસ કમિશનર રાજી થવાના હોય તો મારી ફિંગરપ્રિન્ટ લો, હું સ્લેટ સાથેનો ફોટો પડાવી લઉં તમારી પાસે, એ મોકલી આપો એમને. તમારો કમિશનરનો ઈગો સંતોષાઈ જાય. ચાલો આપણે આ પ્રશાંત દયાળ નામના એક પત્રકારને કેટલો ત્રાસ આપ્યો. આવું રાજ્યમાં ઠેક ઠેકાણે થઈ રહ્યું છે. આપણને એવું થાય કે શું પોલીસની પાસે એટલી બધી નવરાશ છે કે પોલીસ એક વિડીયો કોણ ચડાવે છે એ જોઈને પછી એને એવું પૂછવા જાય છે ને એવું કહે છે કે આ ઉતારી લો. એટલે પ્રશાંત દયાળ સાથે પણ એ કરવામાં આવ્યું કે વિડીયો ઉતારી દો, ન ઉતાર્યો તો પોલીસ પહોંચી ગઈ.